જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા કરે છે. એમની આઈડી છે અને આટલી તારીખે નીકળાતા અને આ તારીખે એમને કાવડ લીધી હતી. જો કાવડ બતાવી દો. તો અત્યારના જો 2:30 વાગી જશે ને બપોરનો ઉતારો હતો આ વાડીમાં. બે બાજુ જોયું ને, આ સફાલવ છે અને આ બધી બાજુ નાળિયેરી વધારે છે. જો આ બાજુ લીંબુના ઝાડવા છે. આ કયો એરિયો છે કહી દેજો. જ્યાં દેવિકા પાન છે. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. અને આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારે મસ્ત. ને કેટલા વાગી જશે? 9:05 બાકી છે. જો હાઈવે ટચ, સેન્ટ્રલ હાઈવે 25 અને આ માધવ સોહમ ફાર્મ અને એની અંદર લુક્સ લાઈક હેવન. જો એકદમ બે બાજુ નાળિયેરી અને વચ્ચે હાયલું જવાનું. બધી બાજુ નાળિયેરી વધારે છે. જો આ બાજુ લીંબુના ઝાડવા છે. ક્યાં બોર છે કાંઈ ખબર નહીં. મસ્તનું હે બાકી. તો અત્યારના જો 2:30 વાગી જશે ને બપોરનો ઉતારો હતો આ વાડીમાં. બે બાજુ જોયું ને, આ સફાલવ છે અને આગળ હતું આમ બતાવ્યું ફાર્મ હાઉસ હતું. ત્યાં ઉતારો નતો, આમ હોલ્ડ કર્યો હતો. અને આ વાડી જો આ છે ચીકુડી અને આ સફાલ. અમે જો ટ્રેક્ટર પડ્યું જમી લીધું. અત્યારે તો 2:30 વાગ્યા, ક્યારનું જમી લીધું. કોઈને બધા હાલતા હતા થઈ ગયા. અમે બાઈક છે હાલવાના. જામનગર અત્યારે પહોંચી જાય છે. આગલા ઉતારેથી હાલતા થઈ ગયા હતા. અને અત્યારે જો જામનગર બધું આ બાજુ જ છે. અમારો ઉતારો આ બાજુ છે, શરૂઆતમાં જ છે. તો આજે આખું જામનગર ક્રોસ કરવાનું છે કાલે સવારના વહેલા 4 વાગ્યામાં. જો આ કયો એરિયો છે કહી દેજો. જ્યાં દેવિકા પાન છે, વંદકિશોર હોટલ છે. જો One day later. તો કાલે હાંજે પછી જામનગરમાંથી તો નીકળી જતા ને ત્યાંના પાછા આવેલા જ આવી છે સવારના નાસ્તાના ઉતારા તરફ. તો ત્યાંના ઘણા 10-12 કિલોમીટર હાલી ગયા. અને જો સનરાઈઝ થાય છે મસ્તનો. કેટલા વાગ્યા તમને બતાવી દો. વાગ્યા જો 7:30 વાગી ગયા છે. મસ્ત હાઈવે. અને આગળ આવી છે વર્લ્ડ લાર્જેસ્ટ ઓઇલ રિફાઇનરી જે રિલાયન્સ, જે આગળ હું તમને બતાવીશ જઈને એ બાજુ. જો કે રસ્તામાં જવાની છે એટલે હું બતાવીશ. તો આ આશ્રમ છે શ્રી રામ રોટી ટ્રસ્ટ સંચાલિત આશ્રમ. અને જો આ મંદિર છે રામ ભગવાનનું. આરતીનો શોટ તમે આગળ જોઈ લીધો છે. અને અત્યારના જો આવી રીતે સંસ્થા છે. અહીંયા બધે શું કહેવાય, યાત્રિકો માટે સ્પેશિયલ છે. એટલે કે યાત્રીઓ જે પદયાત્રીઓ છે એમની માટે રહેવાની સુવિધા છે ને બધી સુવિધા છે. અહીંયા માણસો શેડમાં પણ પંખાને એવું બધી સુવિધા છે, એટલે અહીંયા પણ સૂઈ શકે. બાકડા છે મસ્ત. અને ટોયલેટ બાથરૂમની પણ મસ્ત સુવિધા છે. મંદિરે મસ્ત છે. ટૂંકમાં સંસ્થામાં યાત્રિકોને સામે હાલીને અહીંયાના જે લોકો છે એ એટલે રોકાવા કહે છે અને રોકાય છે પણ માણસો. અમે અહીંયા રોકાણા બપોરના આવતા રહ્યા હતા પણ ટાઈમ જ ન મળ્યો કે બ્લોગ કન્ટિન્યુ કર્યો, કારણ કે નાયા અને શું કહેવાય સત્સંગ ને એમાંથી ટાઈમ ન મળ્યો. અત્યારે જમી લીધું છે અને બ્લોગને કન્ટિન્યુ કર્યો. તો મેં કીધું એમ કે અમે અહીંયા આશ્રમમાં રોકાણા હતા. તો આ કંઈક ગેટ. અને આ ભાઈ અમને મળ્યા છે જે ઉજ્જૈન, કાવડ, અમરનાથ એટલે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા કરે છે. એમની આઈડી છે અને આટલી તારીખે નીકળાતા અને આ તારીખે એમને કાવડ લીધી હતી. જો કાવડ બતાવી દો. જો અને સાયકલ ઉપર યાત્રા કરે છે, કોઈ પણ જાતનું વ્હીકલ નહીં. એમની પાસે એક કબૂતરી છે. જો એનું નામ છે ભોલા. અને ભાઈનું નામ, તમારું નામ શું છે ભાઈ? હમણાં વાત પછી. તો આ રીતની કંઈક યાત્રા કરી રહ્યા છે. જો ભારત માતાનો ઝંડો એટલે ભારત દેશનો ઝંડો અને હિન્દુ ધર્મ માટે શું કહેવાય
બજરંગબલીનો ઝંડો બંને, અને સાયકલ લઈને યાત્રા કરે છે 4 ધામની. તો સામે જુઓ જે અંજવાળું પડે છે ને આકાશમાં, આપણે એમ થાય ત્યાંથી સનરાઈઝ થવાનો છે, પણ એવું નથી. ત્યાં જામનગરની વર્લ્ડની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી રિલાયન્સ આવવાની છે, એટલે આગળ આવી છે. તો હું બ્લોગમાં સવારે કહેતો હતો કે તમને બતાવીશ, પણ હજી તો અહીંથી ઘણી આગી છે, તો એ જો એનો પ્રકાશ દેખાય છે આમ, કારણ કે ત્યાં વધારે લાઇટો હોય ને એટલે. તો આજ કાંઈ દેખાણો નહીં, તો આગલા બ્લોગમાં બતાવી દઈશ રિલાયન્સની કંપની ઓઇલ રિફાઇનરી. અને અત્યારે તો આ બ્લોગને એન્ડ કરવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.